हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो અમે બધા પ્રકાશભાઈના ઘરે પહોંચી ગયા છે અને અમે અત્યારે કોટેશ્વર જઈશું। કોટેશ્વર આજ બી શૂટિંગ અને કાલ બી શૂટિંગ, ટોટલ 2 દિવસ શૂટિંગ। અને મારી જોડે છે અમારા રોહિતભાઈ અને સામે જો પ્રકાશભાઈ રીલ્સ બનાવે છે। एंट्री पड़ी जई છે બરાબર અને કોટેશ્વર જઈને પાછી એન્ટ્રી પડશે। આજે પૂજારી બન્યા છે અમારા પ્રકાશભાઈ। તો અમારા ટીચર આવી ગયા છે, મસ્ત લખે છે। શું કેવું પૂનમ? ટીચર જ બની છું માસ્ટર હરકી શીખવાડજો। માસ્ટર જો કોણ બને કામ ચલાવ માસ્ટર। અમારા મેહુલભાઈ આવી ગયા છે આજે અને પાછળ બલવંતભાઈ બહાર નીકળો। રોહિત આવી ગયો છે। ટણ ટણ તો ગાઈસ મલિંગ આવી ગયો છે બહારનો કોઈ। પૂનમ બેન આવો ભાઈ, તમને ચાઈ ને બરો બહારનો મલિંગ આવ્યો। હા વિદેશી ભાઈ બેન નું તું તો ગઈ લ્યા આખું વિડીયો ઉતારતો ગયું। ફાઇનલી ગાઈસ અમે કોટેશ્વરથી નહીં ગયા આજે, અમે આજે નદીમાં આવ્યા છીએ। મયુર સ વ્યૂઝ કબ્રસ્તાન આવ્યા। મહિલા ચા ચાઈ મળે ભૂતિયા ચા કઈ ચુડેલ ચા ડાયન ચા। જો ટાઈમ મળે ને હું તમને બતાવું એ હોટલ આપણે અહીંયા છે ભદ્રેશ્વરમાં। અને જો ગાઈસ વ્યૂઝ તો જો ખાલી મજબૂત વ્યૂ છે। જો અમારા કિશનભાઈ લોકો બધા પાણી પીવે છે, પ્રકાશભાઈ લોકો બધા છે। બોલો ધર્મેન્દ્રભાઈ। ગુડ મોર્નિંગ। કઈ ચા પીશો? ચુડેલ ચા ડાયન ચા ભયાનક ભૂતણીની ચા, ભયાનક ભૂતની ચા। હા ભાઈ ખોપડી ચા પીશે। બલવંતભાઈ ચાની હોટલ અલગ અલગ ચા મળે, ચુડેલ ચા ડાયન ચા। આપણે તો ચા જો કે પીતા નથી એટલે કોઈ વિચાર જ ના આવે। વિચાર ના આવે? ઓકે મસ્ત હરણ છે અહીંયા જોરદાર। મારા વિશે, મારા ચેનલ વિશે કંઈ બોલો। સબસ્ક્રાઇબ લાઈક કરો બધા, લાઈક કરજો કરણને ચેનલને। પ્લસ કરણ એવા સારા ફાઇટર છે, ડાન્સર બી છે અને કોમેડી બી ઘણી બધી કરાવે છે। આ મારો ભાઈ ધ્રુવ છે જે આજે નવા હેર સાથે આવ્યા છે। હવે નવા અંદાજ આખો દિવસ અમારી જોડે જ રહેવાનો છે એટલે ખબર નહીં કે આજનો દિવસ અમારા હસી હસીને પેટમાં કેટલું દુખી જવાનું છે। બસ ગાઈસ તો મળીએ આગળ, ચલો। જો ગાઈસ ટીમ 0 હોટલના બધા તમામ સભ્યો બધાના અલગ અલગ રોલ છે। આ છે પૂનમબેન, તમારો કયો રોલ છે? આજે મમ્મી છું। આજે મમ્મી કના? પ્રકાશભાઈના? તો આ પ્રકાશભાઈના મમ્મી છે આજે અને અમારા ધ્રુવ છે એ આજે તમારું? મારો તો રેગ્યુલર જે અમે વિલનનો રોલ કરીએ છીએ જ રોલ અમારો રહેશે। હાલો ને આજે નવા અંદાજમાં અમે વીક પહેરીને પેકઅપ થોડું પેલું આવી ગયું। અને અમારા આ બલવંતભાઈ છે। બલવંતભાઈ તમારો કયો રોલ છે આજે? નામ છે મારું મુખી।
નામ છે મારું મુખી. જો આ ગામમાં કઈ ખોટું થાય તો એને કરી નાખું બરોબર નો દુખી. જાવે જઈને બોલાવી આવો આ મંદિરના પૂજારીને. ભાઈ તમે તમારી રીતે ચાલો. તમે આ રીતનું ગીત કેમ નહીં? ચકલા પૂરા થયા બોલો પેલા આ હતું હા ફાયદો મુએ ખાતો તો પેલા સંસારમાં ખાતો. મુખી બાપા ભાઈ પદ્મેશન નો મલિંગા મળી ગયો છે સસ્તો. મલિકા ગાનાકાર હે ગુજરાતી. ગાના ગાઓ ને સર. મને ગાતા નથી આવડતું. હું તો મલિંગા જેવો બોલર છું. લાલ જપ્પો. દ્રષ્ટિ એક લો ये बलून पे आओ तो थोड़ा बात करो. आओ तो काबू समझ में ना आएगा. भरो भरो ले बाबा शूटिंग हो रहा तो देखिए शूटिंग हो रहा शूटिंग आओ ले जाओ. क्या बोल रहे हैं ચાલો समझ में ना आएगा. ઠીક છે. આવી ગયું હું કાટ. નીલ ગાય ગઈ તું ભાઈ 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 સુલતાન મીર જાવ ભાઈ લઈ લો ખાલી. એ બાજુ દશામાન મૂર્તિ, એ બાજુ તમારો છે, એક બાજુ ગુસ્સો. આયો બકરા. હાલો ડાયલોગ છો તમારો ખતરનાક. ચાલો. અને એવી સજા થશે કે જેનાથી તું આખી જિંદગી ડૂબી રહીશ. અને એવી સજા બીજું કોઈ નહીં. હું આપીશ મારા દીકરાને. તે શું કરવાનું છે? इतना भी भक्ति में મુખ્ય તો તમારા ઘરના બરાબર. અરે માં તું આ શું બોલી રહી છે? મેં આવું કઈ જ નથી કર્યું. બસ મારે તારું કઈ નથી સાંભળવું. તમારા માટે આકરામાં આકરી સજા એ છે તમે બંને આજને આજ તમારા બિસ્તરા પોટલા બાંધી નીકળી જવા ગામમાંથી. અને એ પેલા મંદિરની ચાવી મને આપી દે. હું નીચે જોઈ રહીશ ને તું મારા માટે. હા મારો એવું બી રાખજે. ચાલુ આય નથી. થાકી ગયા છે, બે બેહી ગયા છે, એમના પગ દુખાય છે. પગ દુખાય છે ને ફરી પાછું સેટિંગ. મારા બી દુખાય. ચાલુ ચાલો. કેવું લાગે છે? म्यूजिक આવે ને મ્યુઝિક એના પર પાછળ રહી જાય બધા પાછળ કોઈ ને લઈ ગયો તારી પર વિશ્વાસ રાખ. પેલું નીકળી જાવ પણ વાંધો નહીં ને દર્શન બધા દર્શન કરવા તો ઘણા આવતી. પણ ભાઈ જોવો ને ચાલુ થાય. એ જોશે જ એટલે જ એટલે.